खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत शहर पुलिस के साइबर अपराध प्रकोष्ठ ने शिकायतकर्ता को डिजिटल रूप से गिरफ्तार करके मथुरा, उत्तर प्रदेश से 7 लाख रुपए की जबरन वसूली के अपराध में शामिल आरोपी को गिरफ्तार किया। दाइश शिकायतकर्ता को 2 दिनों के लिए डिजिटल रूप से गिरफ्तार किया गया। उसकी पहचान मुंबई पुलिस अधिकारी के रूप में बताई गई। शिकायतकर्ता को वीडियो कॉल किया गया। उसे बताया गया कि नरेश गोयल मामले में आपके नाम के सिम कार्ड से लेन देन हुआ है। बताया गया कि मनी लॉन्ड्रिंग का मामला दर्ज किया गया है। शिकायतकर्ता के सभी बैंक खातों की जानकारी प्राप्त की गई। उसे डिजिटल रूप से गिरफ्तार किया गया। जबरन कुल 7 लाख रुपए विभिन्न खातों में स्थानांतरित किए गए और अपराध को अंजाम दिया गया। दाइश सूरत से महेंद्र सिंह पर मार्केट रिपोर्ट। साइबर क्राइम सेल सूरत शहर द्वारा પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી, જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત 4 જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર 3 આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની, જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે। લોન એજન્ટ તરીકે, લોન ઓફિસર તરીકે કામ કરે છે। અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે। આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળિયાના જે વ્યવહારો દીપેન ધાનક, નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા, એમના કહેવા મુજબ અહીંયાથી આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા। અગાઉ આ ગુનાની અંદર લગભગ 100 કરોડથી વધુ આંગળિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે। શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ 235 કરોડ જેટલા હતા। એ તપાસ દરમિયાન વધુ 40 અકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેની અંદર લગભગ 1000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે 26 ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ્સ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતાં ભારતના કુલ 23 રાજ્યોની અંદર 171 જેટલી વધુ કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા, બીજા કોણ કોણ એની અંદર શામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે। આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં, ત્યાંથી સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી। સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા 3 વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળિયા મારફતે। એ જે રોકડના વ્યવહારો છે, જે ખોટા નામથી પૈસા ઉપાડવા, જમા કરાવવા, આંગળિયા મારફતે પૈસા ફેરવવા, દીપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આ જે ડેનિશ ધાનકનો સાળો છે અજય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળ્યું।